રિલાયન્સના અનંત અંબાણીની પદયાત્રાએ સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્યું છે, જેને કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં અનંત અંબાણીની જ ચર્ચાઓ થતી જોવા મળે છે। અનંત અંબાણીની ભગવાન દ્વારિકાધીશના દર્શન માટે શરૂ કરેલી પદયાત્રાનો આજે 9મો દિવસ પૂર્ણ થયો છે। ગઈકાલે શુક્રવારે રાત્રે જામનગર તથા દ્વારકાના તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ પત્રકારો તથા કેમેરામેનને આ પદયાત્રાના કવરેજ માટે રિલાયન્સ તરફથી આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તમામ પત્રકારો વગેરે માટે જામનગરથી સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ પત્રકારો પદયાત્રામાં જોડાયા હતા। સિમલાના હિલ સ્ટેશન જેવા માહોલમાં રાતના 4 વાગ્યા બાદ ખાડી પાસેથી પદયાત્રા શરૂ કરીને અનંત અંબાણીએ વહેલી સવારે 9મા દિવસના અંતે 12.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી। એક પરિવારના બાળ ગોપાલને અંબાણીએ તેડીને લાડ લડાવ્યા હતા, ત્યારે બાળ ગોપાલના દાદીએ અનંત અંબાણીને 101 રૂપિયો ભેટ આપી આશીર્વાદ આપ્યા કે આવતા વર્ષે પારણું બંધાય અને તમારા ઘરે પણ કૃષ્ણ જેવો દીકરો આવે। અત્યાર સુધીમાં તેમણે 91 કિલોમીટરથી વધુ પગપાળા યાત્રા પૂર્ણ કરી છે, જેમાં પંડિત રસરાજ મહારાજ જોડાયા હતા। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। દ્વારકાની પદયાત્રા વચ્ચે અનંત અંબાણીને એક પરિવાર મળવા આવ્યો હતો, જે તેમના નવજાત બાળકને કૃષ્ણના ગેટઅપમાં લઈને આવ્યો હતો। અનંત અંબાણી દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરવા માટે યાત્રા કરી રહ્યા હતા, ત્યારે આ પરિવાર રોડ વચ્ચે આવીને ઊભો રહ્યો હતો। જેવા અનંત અંબાણી તેમની નજીક આવ્યા કે તરત જ પરિવારે સ્વાગત કર્યું હતું। અનંત અંબાણીએ પણ બાળકને તેડીને લાડ લડાવ્યા હતા। યાત્રા દરમિયાન તેમણે અલગ અલગ લોકો સાથે વાતચીત કરી અને વધુ લોકોને પદયાત્રામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। અનંત અંબાણી હવે દ્વારકા જગત મંદિરથી માત્ર 9.5 કિલોમીટર જ દૂર છે। રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા મંદિર સુધીની આ યાત્રા ભગવાન દ્વારિકાધીશ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। આ પદયાત્રા આવતીકાલે રવિવારે સવારે દ્વારકા ખાતે પૂર્ણ થશે। દ્વારકામાં અનંત અંબાણીની પદયાત્રાને લઈને બેનરો લગાડવામાં આવ્યા છે। આવતીકાલે રવિવારે રામનવમી છે। આ રામનવમીના પાવન દિવસે દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત થાય તેવી પણ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। આ પદયાત્રાની પૂર્ણાહુતિ સમયે રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ સહિત ઉપસ્થિત રહેશે, તેમજ નેતા, અભિનેતા, અભિનેત્રી સહિતના સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહે તેવા પણ સંકેત મળી રહ્યા છે। અનંત અંબાણીની પદયાત્રાને લઈને દ્વારકા પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ છે, જેને કારણે અનંત અંબાણીને જોવા તથા મળવા માટે હજારો લોકો દ્વારકા ખાતે ઉમટી પડશે તેવું અત્યારથી જ જોવાઈ રહ્યું છે। કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ આ પદયાત્રાને લઈને કડક બંદોબસ્તની વ્યવસ્થા કરી રહી છે।